નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના બાદરપુર ખાતે ઓરસંગ નદીમાં બનાવેલા ડાયવર્ઝન પાસે તાજેતરમાં યોજાઈ ગયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2 દિવસ પહેલા જ 24/4/2026ના રોજ સંખેડા પોલીસે એક શંકાસ્પદ ઇકો કારને પકડી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો 25 પેટી જેવો મળી આવ્યો। પોલીસે દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક ડભોઈના પ્રમોદ પંચ નારાયણ પાંડેને પકડી તેની પૂછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીને પહોંચાડવાનો હતો તેમ જણાવ્યું। સંખેડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો તપાસ હાથ ધરી। સંખેડા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાની તપાસ હાથ ધરી આરોપી વડોદરાના આશિષ જોશીની ધરપકડ કરી ગઈકાલે બોડેલી નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરી પોલીસ દ્વારા 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, પરંતુ નામદાર કોર્ટે 1 જ દિવસના રિમાન્ડ મંજૂર કરતા આજે રિમાન્ડ પૂર્ણ થતાં સંખેડા પોલીસ દ્વારા આશિષ જોશીને બોડેલી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપી આશિષ જોશીના વકીલ દ્વારા આરોપીની જામીન અરજી રજૂ કરાતા નામદાર કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી। આશિષ જોશીના જામીન નામંજૂર થતાં તેમના સમર્થનમાં આવેલા હરણીબોટ કાંડના પીડિત પરિવારોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। તેઓએ આશિષ જોશીને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। આશિષ જોશીને આજરોજ રિમાન્ડ સમય પૂર્ણ થયા બાદ જ્યારે તપાસ કરનાર અધિકારીએ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે એક નવી વાત નામદાર કોર્ટ સમક્ષ લઈને આવ્યા કે ભારતીય ન્યાય સંહિતા જે નવો કાયદો 1 જુલાઈ 2024ના રોજ આવ્યો છે એમાં 111 કલમ 111 કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે જ્યારે 2 આરોપીઓ ભેગા મળીને છેલ્લા 10 વર્ષમાં જો વારંવાર એક જ પ્રકારનો ગુનો કરતા હોય તો તેવામાં કલમ 111 લાગુ પડે એવી એક કલમ ઉમેરાનો રિપોર્ટ આજરોજ લઈને આવ્યા અને અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરીને કીધું કે જ્યારે સહ આરોપીને આશિષ જોશી ઓળખતો જ નથી તો ભૂતકાળમાં જો એક પણ ગુનો એવો દેખાતો હોય કે જેમાં આશિષ જોશી અને પ્રમોદ પાંડે જે મુખ્ય આરોપી છે એ બંને જણા સાથે કોઈ પણ એફઆઈઆરમાં હોય તેવા સંજોગોમાં આવી કલમ લાગી શકે, પરંતુ નામદાર કોર્ટે પોલીસની એ અરજી મંજૂર કરીને કલમ ઉમેરો જે 111નો હતો એ કારણોસર મંજૂર રાખ્યો કે સને 2006માં 2008માં 2017માં અને 2019માં 4 એફઆઈઆર આશિષ જોશી ઉપર થઈ હતી। નામદાર કોર્ટને અમે એ પણ જણાવ્યું કે આ 4 એફઆઈઆર જે છે એ એફઆઈઆરમાં આશિષ જોશી સદંતર નામદાર કોર્ટમાંથી નિર્દોષ જાહેર થઈ ગયા છે અને જ્યારે આ તમામ બાબત નામદાર કોર્ટ સમક્ષ મૂકી નામદાર કોર્ટે કલમ ઉમેરો ગ્રાહ્ય રાખ્યો તેવામાં અમે તે હુકમને પડકારવા માટે ની અરજી આપી કે અમારે ઉપલી અદાલતમાં આ જે હુકમ છે કલમ ઉમેરાનો તેની સામે અમારે નામદાર ઉપલી અદાલતમાં જવું છે અને હુકમને પડકારવો છે અને સ્ટેની માંગણી કરતા નામદાર કોર્ટે 15 દિવસ માટે તે હુકમને સ્ટે કરી દીધો છે। એટલે કલમ ઉમેરાની જે 111ની જે એમની અરજી હતી એ 15 દિવસ માટે સ્થગિત થઈ। ત્યારબાદ જ્યારે જામીન અરજી મૂકી છે તો જામીન અરજી આશિષ જોશીની એ કારણોસર નામંજૂર કરવામાં આવી કે મુખ્ય આરોપીને જે જામીન આપવામાં આવ્યા છે તે અન્ય મેજિસ્ટ્રેટ તે દિવસે ચાર્જમાં હતા એમને આપેલા છે। હાલના જે આરોપી જે છે એમને જ્યારે આ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે, આ કોર્ટ બી ઇન્ચાર્જ કોર્ટ છે, મુખ્ય કોર્ટ સંખેડાની કોર્ટ જે 25 તારીખે પણ રજા પર હતી એટલે ઇન્ચાર્જ કોર્ટ તરીકે અન્ય જજ સાહેબે જામીન આપ્યા હતા। આ કોર્ટ બી આજે ઇન્ચાર્જ કોર્ટ છે પણ એમને એ કારણોસર જ નામંજૂર કર્યા છે કે પેરિટી એટલે જ્યારે એક જ સરખો આક્ષેપવાળા જ્યારે 2 આરોપીઓ હોય તો એને પેરિટીનો લાભ મળતો હોય છે, પરંતુ પેરિટીનો લાભ એ કારણસર નકાર્યો નામદાર મેજિસ્ટ્રેટ સાહેબે આજે કે અન્ય જજે મુખ્ય આરોપીને જામીન પર આપેલા હોય એ જ કોર્ટ જામીન આપી શકે, આ કોર્ટ જામીન ના આપી શકે। કંઈક આવા કારણોસર નામદાર કોર્ટે જામીન નામંજૂર કર્યા છે।
ઘણી દુઃખદ બાબત છે, પરંતુ સત્ય જે છે એ એક યા બીજા સર સામે આવશે. આશીષ જોશીને કેન પ્રકારે હેરાન કરવાનું જે ચાલુ થયું છે એમાં કદાચ મેજિસ્ટ્રેટ સાહેબ નહીં પણ ઉપલી અદાલતોમાંથી તો ચોક્કસ રાહત મળશે એમની અમને ખાતરી છે. સામે બચાવ પક્ષે, આરોપી પક્ષે અમે એક અરજી આપી છે આજે કે 23/4, 24/4 અને 25/4 એટલે જયારે પ્રમોદ પાંડેની ધરપકડ થઈ તે દિવસે જે સીસીટીવી ફૂટેજો સંખેડા પોલીસ સ્ટેશનના છે, એ સંખેડા પોલીસ સ્ટેશનના તે 3 દિવસના સીસીટીવી ફૂટેજ અને આ છેલ્લા 3 દિવસના સીસીટીવીના ફૂટેજ એને સંગ્રહ કરવામાં આવે, એની એક કોપી નામદાર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે. કારણ કે અમને ચોક્કસ ખાતરી છે કે જો આ સીસીટીવી ફૂટેજો જોવામાં આવશે તો સતત 2 દિવસ કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર લોકઅપમાં ગોંધી રાખવામાં આવેલા છે આશીષ જોશીને, અને રિમાન્ડ માંગવામાં આવેલા 3 દિવસના નામદાર કોર્ટે ખાલી 1 જ દિવસના જયારે રિમાન્ડ મંજૂર કર્યા તો ખરેખર રિમાન્ડ પીરિયડમાં આરોપીની સઘન પૂછપરછ કરીને તપાસ થવી જોઈએ. એ તપાસ કરવાની જગ્યાએ ગઈકાલથી લઈને આજે સવાર સુધી સતત લોકઅપમાં પૂરી રાખવામાં આવેલા હતા. એ જ પ્રસ્થાપિત કરે છે કે આશીષ જોશી કે જે હરણી બોટકાંડના પીડિતો માટે સતત લડાઈ આપી રહ્યા છે, ફક્ત ને ફક્ત એ જ કારણોસર આજે જ્યારે એ શાસક પક્ષ સામે જજુમી રહ્યા છે, કોંગ્રેસમાં જોડાઈ ગયા અને કોંગ્રેસમાંથી જનાદેશ જે થયો એ જનાદેશથી જ્યારે જીતી ગયા છે તો શાસક પક્ષ જે હરાવવામાં પડ્યું હતું એ કદાચ લોકોની વચ્ચે જઈને તો આશીષ જોશીને હરાવી ન શક્યા, પરંતુ હવે કાયદાકીય રીતે આશીષ જોશી ઉપર એક સદંતર ખોટો કેસ કરીને જ્યારે આશીષ જોશીને ફસાવેલો છે ત્યારે આવનાર દિવસોમાં ચોક્કસથી તપાસ કરનાર અધિકારી સંખેડા પોલીસ એ તમામને જવાબ આપવો પડશે કે કઈ રીતે તમે એક નિર્દોષ વ્યક્તિ સામે ખોટા કેસ કર્યા, ખોટી કલમો લગાડી છે. આવનાર દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં તમામ બાબતે અમે રીટ દાખલ કરેલી જ છે. આવનાર દિવસોમાં અમે ચોક્કસથી નામદાર હાઈકોર્ટનું ધ્યાન દોરીને જે કોઈ ષડયંત્રકારો છે એની સામે પગલાં લેવાય એવી રજૂઆતો કરીશ. આજ રોજ આશીષભાઈ જોશીની જામીન અરજી નામંજૂર થઈ છે, કારણ કે અત્યાર સુધી 2024માં જે ઘટના ઘટેલી 18 જાન્યુઆરી 2024ના રોજે જે વડોદરામાં જે બોટ દુર્ઘટના થઈ, એ દુર્ઘટનામાં માર્યા ગયેલા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ માટે વડોદરામાંથી માત્ર ને માત્ર એક વ્યક્તિ હતો જે અમારા માટે લડતો હતો, અમારા સાથે ઊભો હતો. એનું નામ આશીષ જોશી છે. અત્યારે જે કેસ ચાલી રહ્યું છે એમના ઉપર જે કંઈ થઈ રહ્યું છે, જે જામીન અરજી રદ થઈ, એનું મુખ્ય કારણ એ જ છે કે હરણી બોટકાંડ પીડિતનું સાથ આપતા હતા. એટલે અમારું સાથ આપવા માટે એમને આ સજા મળી છે કે કોઈ પણ પીડિત માટે કોઈ પણ નેતા કે કોઈ પણ વ્યક્તિ ઊભો ના રહે. આ રાજકારણીઓએ એ વસ્તુ ઊભી કરી છે કે ભાઈ તમે કોઈ પણ પીડિત સાથે ના ઊભા રહો. એનો દાખલો બેસાડવા માટે આખું બીજેપી તંત્ર આશીષભાઈને આરોપી સિદ્ધ કરવામાં લાગી ગયેલું. જે જૂઠા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા, જૂઠા પુરાવા ઊભા કર્યા, જૂઠું આખું કેસ જ આખું ફેક કેસ છે. આ બધા જાણે છે, છતાં એમની જામીન અરજી નામંજૂર થઈ. એનું કારણ એકમાત્ર એક જ છે કે વડોદરા હરણી બોટકાંડના પીડિતોને સાથ આપવા માટે એમને આ સજા મળી છે, બીજું કોઈ કારણ નથી. અને અમારા માટે તો એકલા આશીષભાઈ જ હતા જે અમારા માટે લડતા હતા. એમને હવે તમે જેલમાં નાખી દીધું છે તો અમે હવે અમારી રીતે લડીશું, આંદોલન કરીશું, જરૂર પડશે તો અમે ભૂખ હડતાલ પણ કરીશું. શું નામ આપનું? મોહમ્મદ માહિર. આજરોજ સંખેડા પોલીસ સ્ટેશનનો ગુનો પ્રોહીનો નોંધાયેલો, જેમાં આરોપી આશીષ જોશીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા. અગાઉ આરોપી પાંડેને અટક કરેલા, જેમાં આશીષ જોશીનું નામ ખુલેલું અને પોલીસે તેઓની અટક કરેલી, જેમાં 3 દિવસના રિમાન્ડ માંગેલા અને 1 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા. જે રિમાન્ડની મુદત પૂરી થતાં આજરોજ તેઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને તેઓની જામીન અરજી નામદાર કોર્ટે આજરોજ નામંજૂર કરી છે. અને પોલીસ તરફથી 111 BNS 111(3)ની કલમ ઉમેરો કરવા માટેની અરજી આપેલી, જે પણ નામદાર કોર્ટે મંજૂર રાખેલ છે. શું નામ આપનું? ભાવનાબેન વસાવા, બોડેલી, APP. આજ રોજ 15 મેના રોજ જે ચુકાદો આવ્યો છે, કારણ કે આપ મીડિયા તો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે. આપ નળિયાથી તળિયા સુધી પ્રજાને પણ મેસેજ મોકલો છો, પણ આપના સમાચાર અને આપના મેસેજ ન્યાયતંત્ર પણ જોતું હોય છે. પણ આજે
જે પ્રમાણે નિર્દોષ આશિષ જોશી જે પ્રજાના ખાસ કરીને વડોદરા શહેરના સંસ્કારી જનોના 15 નંબરના વોર્ડના મતદારોએ જે 12 બાળકોને બે બહેનો બચાવવા માટે જે વ્યક્તિએ શાસિત પક્ષનો પોતાનો છેડો છોડી અને જ્યારે એક કોંગ્રેસમાંથી જીત્યા હોય અને રાજકીય કિન્નાખોરી રાખી અને જે પ્રમાણે સરકારી મશીનરી એટલે કે પોલીસનો સદંતર દુરુપયોગ કરી ખોટો કેસ દાખલ કર્યો હોય અને તે છતાં જેમને આરોપી કહેવામાં આવે છે એવા આશિષભાઈ જોશીના વકીલ હિતેશભાઈ ગુપ્તા દ્વારા જે તમામ પુરાવા તથ્ય અને સત્ય રજૂ કરતા પણ જો જજ સાહેબ લાચાર થઈ જતા હોય મજબૂર થઈ જતા હોય અને એક જજ એવું કહેતો હોય કે આગલો જે ચુકાદો જામીનનો આપ્યો છે મેં નથી આપ્યો અન્ય જજે આપ્યો છે તો જ્યારે એક અધિકારી પોલીસ ગુનો દાખલ કરતી હોય બદલી થઈને બીજો અધિકારી આવે તો એ હાથ ઊંચા નથી કરતો આ લોકશાહીની અંદર પ્રજા હંમેશા ન્યાયતંત્રની અપેક્ષા રાખતી હોય છે આજે દરેકને ન્યાય ઉપર ભરોસો હોય છે જજ એક ભગવાન સમાન હોય છે પણ આજે અમે ભગવાનને પણ મજબૂર થતા જોયા આજે લોકશાહીની અંદર જે ન્યાયતંત્ર પણ લાચાર થાય છે એ આજે અમે બોડેલીમાં 15 મેના દિવસે જોયું જે ખૂબ જ દુઃખદ છે અને વડોદરાના સંસ્કારીજનો આનો હવે કઈ રીતે પ્રત્યુત્તર આપે છે એ જોવાનો રહ્યો. મહેન્દ્રસિંહ રાઠોડ, વડોદરાનો અવાજ.